હાય રે કલયુગ, સંપત્તિ માટે વૃદ્ધ દંપતીને પરેશાન કરવાનો આરોપ। 1.5 કરોડના બંગલા માટે દાદા હિંચકે બેસે તો સ્પીડ વધારી દે, વૃદ્ધ દંપતીનો પુત્રવધુ પૌત્રીઓ સામે ગંભીર આરોપ। હાય રે કલયુગ, રાજકોટમાં સંપત્તિ માટે પરિવારના જ વૃદ્ધ દંપતીને પરેશાન કરવામાં હદ વટાવી હોવાના આક્ષેપથી ચકચાર મચી છે। રાજકોટના ન્યૂ કોલેજવાડી મેઇન રોડ વિસ્તારમાં રહેતા 74 વર્ષીય પુષ્પાબેન જોશીએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ તેમના પુત્રનું કેન્સરથી વર્ષ 2024માં અવસાન થયું હતું। ત્યારબાદ પુત્રવધુ અને 2 પૌત્રીઓ સાથે રહેતા હોવાનું જણાવાયું છે। વૃદ્ધ દંપતીનો આરોપ છે કે 1.5 કરોડની મિલકત પોતાના નામે કરાવવા માટે વારંવાર ઝઘડા, ગાળો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે। એટલું જ નહીં, દાદા હિંચકે બેસે ત્યારે હિંચકાની સ્પીડ વધારી દેવાની અને દાદી રસોડામાં જાય ત્યારે પાણી કે તેલ ઢોળીને લપસાવવાનો પ્રયાસ કરાતો હોવાનો પણ આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે। 20 જુલાઈના રોજ મિલકતનો ભાગ પોતાના નામે કરી આપવા, નહીં તો ઘરમાં અકસ્માત કરાવીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો વૃદ્ધ દંપતીનો આરોપ છે। ઉપરાંત તેમની ગેરહાજરીમાં બેડરૂમમાં આવી તપાસ કરવામાં આવતી હોવાનું અને મિલકત પોતાના નામે કરાવવા દબાણ કરવામાં આવતું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે। હાલ સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। આક્ષેપો સાચા છે કે નહીં તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। પ્રવીણચંદ્ર લીલાધર જોશી, ઉંમર વર્ષ 85। તો કઈ રીતે તમને હેરાન કરવામાં આવે છે અને કોના દ્વારા હેરાન કરવામાં આવે છે? કોઈના બે છોકરીઓ ને એની માં સિવાય અમને કોઈ હેરાન કરવા આવ્યું નથી, પણ બીવરાણી એવી બતાડે છે કે અમારે સર્કલ આજુબાજુ આવું છે ને તેવું છે, ગમે એમ છે ને ત્રાસ આપે છે। મારું કહેવાનું કેવા ત્રાસ આપે છે? બસ આ આવીને મારી બાજુમાં ગોઠવાઈ જાય તો હું કહું ને મારી જગ્યાની બાજુમાં તું આ વહી જા એટલે તારી મમ્મી બે એટલે અમારી ઘરવાળી તો જેમ તેમ બોલવા માંડે, આગી જાય નહીં, એમની ત્યાં હિંચકા ફાસ નાખે, મારાથી સહન થાય નહીં। હું શાંતિ હાટું હિંચકે બેહવા જાઉં, સમજી બધું ગયા? કરવાનું કારણ શું? કારણ મૂડી પૈસો જોઈ છે, ભાગ જોઈ છે। મારી પાસે છોકરો એના બધા કાગળિયા મેં હોપેલા હતા ને એ બધા દઈ ગયા છે, એ મારી પાસે અત્યારે હયાત છે ને મેં કોર્ટ મેટરમાં લખાવ્યું છે, હું બધું કોર્ટમાં રજૂ કરીશ। કેટલા વખતથી આ પ્રકારની હેરાન કરે છે? કેટલા વખતથી હેરાન કરે છે? ઓલી મારો છોકરો ગુજરી ગયો એ વખતથી હેરાન કઈ કરે છે। રીતે ગુજરી ગયા તમારા? કેન્સરમાં આવ્યો। કેન્સર તમારી આગળ શું જમીન છે? વધારે પ્રોપર્ટી છે કે એવું કરે છે? હા, વધારે પ્રોપર્ટી છે મારે, સમજી ગયા? એના હાટું આમાં ધમાલ કરે। દાદા કઈ રીતના કાવતરા કરે? કઈ રીતે હેરાન કરે? એ કહેવાનું શું, મેં તમને કીધું ને, એ મૂંગા જ બધું પથ્થર ખાંડે, મને નડે એ કરે। હું ઊભો થવા જાવ કે મને ગરમ કરે એટલે એને ખબર છે આનું બેલેન્સ રહેતું નથી, એટલે થાય જાય ને મને ટોર્ચરિંગ કરે છે, બીજું કાંઈ નથી। પાણી નાખે કે તેલ નાખે પાડવા? કઈ રીતે શું કરે? એ પાણી ઢોળ્યું હોય, કઈ કૌલું હોય, મારી મમ્મી એની મમ્મી હોય ને એને નાડે પાણી ને એને નાખે, કેમ કે એને પગની તકલીફ। કેસ કર્યો છે, પછી કલેક્ટરમાં ગયા છીએ, પછી લોક અદાલતમાં ગયા છીએ, પણ ક્યાંય માનતી નથી। અહીંયા બેસાડીને સમજણ કરાવી કે ભાઈ શાંતિ રાખો તો બધું થઈ રહેશે, પણ વ્યવસ્થિત થશે એમ। બા દાદા અશક્ત છે ને હિંચકા ઉપરથી કઈક હા, એટલે હિંચકા ઉપર એમાં એવું છે કે ઈ જયારે બેઠા હોય ને ત્યારે એની દીકરી પછી બાજુમાં બેસી જાય ને પછી એવા ખોટા ઓલા કરવા માંડે, અને કે હિંચકા વધારે નાખવા માંડે, એમ કે ભલે પડી જતા એમ, અને એક ગાળું બોલવા માંડે જેમ તેમ દાદાને, બધી એવી રીતે બધું બહુ હેરાન કરવા માંડે છે। રસોડામાં તેલ ઢોરવા? હા, એવું બધું ઈ કહું ખરી કાંઈક એમાં કર્યા જ કરે। ન્યાય માટે અમે એમ જ કહી છીએ કે ભાઈ શાંતિ રાખે તો દાદા બધાનું સરખું કરશે, બરાબર? ઈ સિવાય કઈ થવાનું નથી। અને પછી અમને છે ને દાદાને બહુ ઉશ્કેરે, એટલે અમારે 2 બીપી વાળા છીએ, એટલે પછી અમારે અમને ઉશ્કેરે એટલે પછી અમારાથી તો પછી નો કંટ્રોલ થાય બધો। અને આ દાદા 2-3 વાર એવી રીતે માંદા પડી ગયા છે, પડી ગયા। આ કહું છું ખરી 2 વર્ષથી બીજી હા બધું અમે કરી લીધું। એને હોય એમાંથી જે હોય એમાંથી ભાગ ગયો એમ, જે હોય છે। હવે એ દાદા જીવે છે, એને કરવું છે એમ કરશે દાદા, બાકી તો કઈ જડ દઈને